એક બ્રેકિંગ ન્યૂઝ અત્યારે રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો છે ડર। કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા હોવાની જાણકારી મળી। તોડજોડની રાજનીતિનો શિકાર ન બને તે માટે કોંગ્રેસના ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા। 7 થી 8 કારમાં અંદાજે 25 થી વધારે ઉમેદવારો અજ્ઞાત સ્થળે પહોંચ્યા। ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા। પ્રથમ વખત ચૂંટણી લડતા અનેક ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા। તો બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થયા બાદ શરૂ કરશે પ્રચાર। સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અત્યારે જે રીતે સમાચાર મળ્યા છે કે ક્યાંક કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર છે ને એ માટે જ તેના ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા। સ્પષ્ટપણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને બુધવારે જે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને એટલા માટે જ જે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જ્યારે કોઈ પણ જે ઉમેદવાર છે તે ન તૂટે, ઉમેદવારો છે તે પોતાનું ફોર્મ છે તે પરત ન ખેંચે તે માટે કોંગ્રેસ દ્વારા એક એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે 7 થી 8 જેટલી જે કાર છે તેમાં 25 થી વધારે ઉમેદવારો છે તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક એવા ઉમેદવાર છે કે જે પ્રથમ વખત ચૂંટણી છે તે લડી રહ્યા છે તેને ભાજપ દ્વારા ખરીદવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો। કેટલાક લોકોને ધમકાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો અને તેનાથી જ બચાવવા માટે તેને હાલમાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે। બુધવારે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો સમય છે તે પૂર્ણ થયા બાદ તેમને પરત લાવવામાં આવશે ને ત્યારબાદ તેઓ પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર છે તેની શરૂઆત કરશે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારો છે તેમને ખાસ તો ભૂગર્ભમાં ઉતારી દેવામાં આવ્યા છે, એટલે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થયા બાદ પ્રચારની કામગીરી શરૂ કરવામાં આવશે।